ઉત્તર પ્રદેશના ઇટાવામાં દિલ્હી હાવડા રેલવે ટ્રેક પર યુવકે બનાવી રીલ. પોતાની જાનની કોઈ પરવા કર્યા વિના બનાવી રીલ. યુવાનનો રેલવે ટ્રેક પર ડાન્સ કરતો વિડીયો વાયરલ થયો. સુરતના પાંડેસરામાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરનાર યુવકની કરાઈ અટકાયત. પિન્ટુ પાટીલે હાથ જોડી માફી માંગી તો પિન્ટુ પાટીલ નામના યુવકના મિત્રોએ જન્મદિવસની ઉજવણીનું કર્યું હતું આયોજન. સુરતમાં વનિતા વિશ્રામમાં આયોજિત મેળામાં થઈ બબાલ. આયોજકની દાદાગીરી સામે લોકોએ મચાવ્યો હોબાળો. 3 દિવસ મેળામાં ફ્રી એન્ટ્રી હોવાનો પ્રચાર કર્યા બાદ પ્રવેશ ફી માંગતા થઈ બબાલ. મહેસાણામાં ભાજપ નેતાના ફાર્મ હાઉસમાં ચોરી. વીરતા ગામ નજીક આવેલા ફાર્મ હાઉસમાં ઓરડીનો દરવાજો તોડી તસ્કરોએ કર્યો પ્રવેશ. 3 મંદિરમાંથી સોના ચાંદીના દાગીનાની કરી ચોરી. દાનપેટીમાં પણ કર્યો હાથફેરો. હાઇડ્રોલિક હાથલારીના 3 ટાયરોની પણ ચોરી. તો ફાર્મ હાઉસમાં ત્રાટકેલા તસ્કરો કુલ 2.65 લાખનો મુદ્દામાલ ચોરી ગયા. ભાજપ નેતા મુકેશ પટેલે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ.